નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર માઇક્રોમીટર અને એની અંદર આપણે આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર અને ડેપ્થ માઇક્રોમીટર વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે 37 જેટલા માઇક્રોમીટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 14. ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો, આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું. તો આ પ્રશ્ન અગાઉ હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. માઇક્રોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે રેક અને પિનિયન, બી નટ અને બોલ્ટ, સી નટ અને રેક અને ડી પિનિયન અને બોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નટ અને બોલ્ટ. ત્યારબાદ બીજો પ્રશ્ન, માઇક્રોમીટર કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો ઓપ્શન એ પ્રિસિઝન મેઝરિંગ, બી કટિંગ, સી મેઝરિંગ અને ડી સ્ટ્રાઇકિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્રિસિઝન મેઝરિંગ. તો માઇક્રોમીટર મિત્રો છે એ પ્રિસિઝન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ડેટમ રેખા અને ગ્રેજ્યુએશનને માઇક્રોમીટરના ખાલી જગ્યાની ઉપર આંકવામાં આવેલ હોય છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એનવિલ, બી થિમ્બલ, સી બેરલ અને ડી સ્પિન્ડલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બેરલ. તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ આપણે બતાવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કર્સર છે ત્યાં આગળ જે ભાગ છે એને બેરલ કહેવામાં આવે છે, જેની ઉપર ડેટમ રેખા અને ગ્રેજ્યુએશન ત્યાં આપેલા હોય છે, એટલે કે ગ્રેજ્યુએશન માર્ક કરેલા હોય છે. અને ડેટમ રેખા એટલે કે જે આ આડી લાઈન છે હોરિઝોન્ટલ, તો એ રેખાને ડેટમ લાઈન કહેવામાં આવે છે, એટલે કે ડેટમ રેખા કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, 50 થી 75 mm આઉટસાઇડ માઇક્રોમીટરનું બેરલ સ્કેલ અંકન ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 50 mm, બી 75 mm, સી 25 mm અને ડી 12.5 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 25 mm. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, માઇક્રોમીટરની મેટ્રિક પદ્ધતિમાં લમાસા એટલે કે લઘુત્તમ માપ શક્તિ, જેને અંગ્રેજીમાં લીસ્ટ કાઉન્ટ કહેવાય છે, તે ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 0.01 mm, બી 0.1 mm, સી 0.001 mm અને ડી 0.02 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 0.01 mm. મિત્રો ખાસ યાદ રાખવાનું કે માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ એટલે કે માઇક્રોમીટર ઓછામાં ઓછું 0.01 mm માપી શકે છે, એટલે કે 1 mmનો 100મો ભાગ માઇક્રોમીટર માપી શકે છે. જ્યારે વર્નિયર કેલિપરની જો ડિસ્કાઉન્ટ પૂછી હોય લઘુત્તમ માપ શક્તિ, તો એ કેટલી છે? 0.02 mm. બીજું મિત્રો કે અગાઉ આપણે સ્ટીર રૂલ વિશે આપણે ચર્ચા કરી ગયા, તો સ્ટીર રૂલની ડિસ્કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.5 mm, એટલે કે 0.5 mm. લઘુત્તમ માપ શક્તિ એટલે કે ઓછામાં ઓછું માપ લઈ શકે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, માઇક્રોમીટરની રેન્જ ખાલી જગ્યા નથી. તો મિત્રો અહીંયા રેન્જ આપી છે, એમાં માઇક્રોમીટરની રેન્જ કઈ નથી એ જણાવવાનું છે. તો ઓપ્શન એ 0 થી 75 mm, બી 50 થી 75 mm, સી 100 થી 125 mm અને ડી 25 થી 50 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 0 થી 75 mm. તો મિત્રો જે માઇક્રોમીટર હોય છે એ 0 થી 25 mm હોય, 25 થી 50 હોય, 50 થી 75 હોય, બરાબર, 75 થી 100 હોય, 100 થી 125 હોય, પણ 0 થી 75 mm, 0 થી 50 mm એવી હોતી નથી. એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 0 થી 75 mm. ત્યારબાદ સાતમો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટર વડે કઈ બાજુનું માપ લઈ શકાય છે? તો ઓપ્શન એ અંદરનું એટલે કે આંતરિક એટલે કે ઇન્ટરનલ, બી બહારનું એટલે કે એક્સટર્નલ, જેને ગુજરાતીમાં બાહ્ય પણ કહેવાય છે, સી ઊંડાઈનું એટલે કે ડેપ્થ અને ડી એ અને પી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બહારનું એટલે કે બાહ્ય. તો મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટર હોય છે
એની મદદથી આપણે બહારનું એટલે કે બાહ્ય માપ આપણે લઈ શકીએ છીએ. સમજ માટે આપણે અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, થિમ્બલના પાછળની ભાગે ફિટ થતા ભાગનું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ બેરલ, બી સ્પિન્ડલ, સી લોક નટ અને ડી રેચેટ સ્ટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેચેટ સ્ટોપ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે. તમે જોઈ શકો છો કે આ થિમ્બલ છે અને એની પાછળનો જે ભાગ ફિટ થતા ભાગનું નામ શું હોય છે? રેચેટ સ્ટોપ. જેનો મુખ્ય હેતુ એક સરખું દબાણ આપણે આપી શકીએ તે એનો મુખ્ય હેતુ હોય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, રીડિંગ લેતી વખતે રીડિંગને લોક કરવા માટે ખાલી જગ્યા વપરાય છે. તો ઓપ્શન એ સ્ક્રૂ નટ, બી થિમ્બલ નટ, સી લોક નટ અને ડી રેચેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોક નટ. તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને તમે જોઈ શકો છો કે રીડિંગ લેતી વખતે રીડિંગને લોક કરવા માટે આ જે લોક આપેલું છે એની મદદથી આપણે લોક કરી શકીએ છીએ. એને લોક નટ પણ કહેવાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં જોબને ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વચ્ચે પકડવામાં આવે છે. તો ઓપ્શન એ એનવીલ અને સ્પિન્ડલ, બી સ્પિન્ડલ અને બેરલ, સી બેરલ અને થિમ્બલ અને ડી થિમ્બલ અને રેચેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવીલ અને સ્પિન્ડલ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ જે લીધેલી છે તો જોબ જે હોય છે વર્કપીસ તો એને આ ડાબી બાજુ જે એનવીલ અને આ જે સ્પિન્ડલ છે એ બંને વચ્ચે મૂકવામાં આવે છે એટલે કે પકડવામાં આવે છે અને ત્યારબાદ એનું રીડિંગ નોંધવામાં આવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, ઇનસાઇડ માઇક્રોમીટર વડે કેવા પ્રકારનું માપ લઈ શકાય છે? તો ઓપ્શન એ જોબનું બહારનું, બી જોબનું અંદરનું, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબનું અંદરનું. ઇનસાઇડનો મતલબ થાય છે આંતરિક એટલે કે અંદરનું. ત્યારબાદ 12મો પ્રશ્ન, માઇક્રોમીટર વડે ફરતા ભાગોનું માપ લઈ શકાય કે નહીં? તો ઓપ્શન એ ધીમી સ્પીડે ફરતા ભાગોનું માપ લઈ શકાય, બી લઈ શકાય, સી લઈ શકાય નહીં અને ડી લાગુ પડતું નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લઈ શકાય નહીં. ત્યારબાદ 13મો પ્રશ્ન, એનવીલ ઉપર કયા મટીરિયલની ટીપ લગાડેલી હોય છે? તો અહીં ઓપ્શન આપે છે કાર્બાઇડ, બી નિકલ, સી કોપર એટલે કે તાંબુ અને ડી એલ્યુમિનિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્બાઇડ. તો મિત્રો અહીંયા જે એનવીલ ડાબી બાજુ જે આ ભાગ છે એને એનવીલ કહેવામાં આવે છે. જેને ઉપર એ ટીપ આ જે ટીપ હોય છે એના ઉપર કાર્બાઇડનું કોટિંગ કરવામાં આવે છે જેથી કરીને એમાં ઘસારો ઓછો આવે. કારણ કે કાર્બાઇડ જે મટીરિયલ હોય છે મિત્રો એ વિયર એટલે કે ઘસારો રેઝિસ્ટન્સ કરે છે એટલે કે પ્રતિરોધ કરે છે. એટલા માટે એ કાર્બાઇડ મટીરિયલની ટીપ લગાવેલી હોય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, ડેટમ લાઇનની નીચેના કાપાને ખાલી જગ્યા ડિવિઝન કહે છે. તો ઓપ્શન એ સબ ડિવિઝન, બી મેઇન ડિવિઝન, સી થિમ્બલ ડિવિઝન અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સબ ડિવિઝન. ત્યારબાદ 15મો પ્રશ્ન, માઇક્રોમીટરની ફ્રેમ ખાલી જગ્યા મટીરિયલની હોય છે. તો મિત્રો ખાસ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો જે પણ ઓજાર હોય બરાબર ટૂલ્સ હોય તો એનું મટીરિયલ અને એ તમને ખાસ આવડવું જોઈએ. કારણ કે 1-2 પ્રશ્ન પરીક્ષામાં મટીરિયલના આવશે, મટીરિયલ સાયન્સના. તો અહીંયા ઓપ્શન આપે છે પ્લાસ્ટિક, બી કાસ્ટ સ્ટીલ, સી કોપર એટલે કે તાંબુ અને ડી રબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાસ્ટ સ્ટીલ. તો મિત્રો માઇક્રોમીટરની જે ફ્રેમ હોય છે તો આ જે સી આકાર અથવા તો યુ આકારની જે પણ ભાગ છે એને ફ્રેમ કહેવામાં આવે છે. તો એ કાસ્ટ સ્ટીલની બનેલી હોય છે અને આ ફ્રેમ ઉપર માઇક્રોમીટરની રેન્જ અને લિસ્ટ કાઉન્ટ એ બંને લખેલી હોય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, માઇક્રોમીટરની સાઇઝ ખાલી જગ્યા ભાગ ઉપર અંકિત હોય છે. તો અગાઉ આપણે ચર્ચા કરી કે જે માઇક્રોમીટરની ફ્રેમ હોય છે મિત્રો એના ઉપર એની સાઇઝ અને લિસ્ટ કાઉન્ટ બંને અંકિત કરેલું હોય છે. તો અહીંયા ઓપ્શન આપે છે સ્પિન્ડલ, બી બેરલ, સી ફ્રેમ અને ડી થિમ્બલ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્રેમ. તો મિત્રો અહીંયા અલગથી આપણે આકૃતિ પણ લીધેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિથ્યુથો કંપનીનું માઇક્રોમીટર છે અને અહીંયા 0થી 25 mmની એની રેન્જ છે એટલે કે સાઇઝ છે અને 0.01 mm એની લિસ્ટ કાઉન્ટ છે એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી છે 0.01 mm અને રેન્જ એટલે કે સાઇઝ કેટલી છે 0થી 25 mm. 0થી 25 mm એટલે કે 0થી 25 mmની વચ્ચેનું કોઈ પણ માપ આ માઇક્રોમીટર માપી શકે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં અંગ્રેજી મૂળાક્ષર યુ અથવા સી આકારના ભાગને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ સ્પિન્ડલ, બી બેરલ, સી ફ્રેમ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્રેમ. તો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને એટલે કે ફેરફાર કરીને અલગ રીતે પણ આ રીતે પૂછી શકે છે, બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે અંગ્રેજી મૂળાક્ષર યુ અથવા તો સી આકારનો જે ભાગ હોય છે એને ફ્રેમ કહેવામાં આવે છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, માઇક્રોમીટર દ્વારા માપ લીધા બાદ તેને કટિંગ ટૂલ્સની સાથે મૂકવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન આપે છે ખોટું, બી સાચું, સી લાગુ પડતું નથી અને ડી એ અને બી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખોટું. ત્યારબાદ 19મો પ્રશ્ન, માઇક્રોમીટરમાં લોકિંગ એરેન્જમેન્ટ ખાલી જગ્યા માટે હોય છે. તો ઓપ્શન એ સ્પિન્ડલના નિયંત્રણ માટે એટલે કે સ્પિન્ડલના કંટ્રોલ માટે, બી રેચેટ એક્ટિવેટ કરવા માટે, સી માપ અને સ્પિન્ડલની મૂવમેન્ટ લોક કરવા માટે અને ડી બેરલ લોક કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેરલ લોક કરવા માટે. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા સ્લીવ વિથ વર્નિયર ગ્રેજ્યુએશન લખ્યું છે તો એ ભાગને બેરલ કહેવામાં આવે છે. તો માઇક્રોમીટરમાં જે લોકિંગ એરેન્જમેન્ટ એટલે કે આ જે લોક આપેલું છે એ બેરલને લોક કરવા માટે વપરાય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં થ્રેડેડ સ્પિન્ડલના પીચ ખાલી જગ્યા છે. તો એ 0.5 mm, બી 0.25 mm, સી 1 mm અને ડી 1.50 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.5 mm. ત્યારબાદ 21મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં થિમ્બલ ખાલી જગ્યા સાથે જોડાયેલ હોય છે. તો ઓપ્શન એ સ્પિન્ડલ, બી ફ્રેમ, સી રેચેટ સ્ટોપ અને ડી બેરલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પિન્ડલ. તો મિત્રો આ જે સર્ક્યુલરમાં જે સ્કેલ દોરેલો છે તો એ ભાગને થિમ્બલ કહેવામાં આવે છે જે સ્પિન્ડલ સાથે કનેક્ટ એટલે કે જોડાયેલો હોય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ જનરલની ટેપર અને ઓવાલિટી ખાલી જગ્યા સાધન વડે માપી શકાય છે. તો ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી આઉટસાઇડ માઇક્રોમીટર, સી બોર ગેજ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો ક્રેન્કશાફ્ટની જનરલ હોય છે ને ટેપર અને ઓવાલિટી. ટેપર એટલે કે ત્રાંસુ નથી એ અને ઓવાલિટી એટલે કે બધી બાજુથી કોઈ પણ આપણે ડાયામીટર માપતા હોઈએ ક્રેન્કશાફ્ટની જનરલનો તો એ બધી બાજુથી એનું માપ સરખું આવે તો એ ઓવાલિટી નથી. એનો મતલબ કે એ બધી બાજુ સરખું છે. પણ અલગ અલગ તમે ઊભું માપો ત્યારબાદ આડું માપો અને એમાં જો રીડિંગ તમારા અલગ અલગ આવે તો એનો મતલબ કે એ જે ભાગ છે ક્રેન્કશાફ્ટનો જનરલ એ ઓવાલિટી છે, બરાબર, એવું માનવું. ત્યારબાદ 23મો પ્રશ્ન, એક 0.03 mm ઋણ ત્રુટિ ધરાવતું માઇક્રોમીટર 25.55 mmનું રીડિંગ દર્શાવે છે તો સાચું માપ ખાલી જગ્યા થાય. તો મિત્રો અહીંયા નેગેટિવ એરર આપી છે 0.03 mm. તો અને અહીંયા ઓપ્શન આપે છે એ 25.59 mm, બી 25.53 mm, સી 25.58 mm અને ડી 12.5 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25.58 mm. તો મિત્રો નેગેટિવ જે એરર છે એ જે પણ રીડિંગ આવ્યું હોય તો એમાં એડ કરવાની છે એટલે કે 25.55 પ્લસ 0.03 mm આપણે કરીશું તો ફાઇનલ આપણને 25.58 mm રીડિંગ મળશે. તો મિત્રો અહીંયા નેગેટિવ એરર છે, ઋણ એટલે કે નેગેટિવ એરર, તો એ જે રીડિંગ આવે છે એમાં એડ કરવાનું છે અને જો ઘન એટલે કે પોઝિટિવ એરર હોય તો જે રીડિંગ આવ્યું હોય એમાંથી બાદ કરવાનું છે.
ત્યારબાદ 24મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં એનવિલ અને સ્પિન્ડલ ખાલી જગ્યા ધાતુમાંથી બનેલા હોય છે. તો મિત્રો આ પણ મટીરિયલ સાયન્સનો પ્રશ્ન છે. તો ઓપ્શન એ સ્ટેનલેસ સ્ટીલ, બી ક્રોમિયમ સ્ટીલ, સી વેનેડિયમ સ્ટીલ અને ડી એલ્યુમિનિયમ એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રોમિયમ સ્ટીલ. ત્યારબાદ 25મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ડેપ્થ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેપ, બી લોક, સી સ્ટોક અને ડી ગ્રેજ્યુએટ સ્લીવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોક. ત્યારબાદ 26મો પ્રશ્ન, મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ કેટલી છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.10 mm, સી 0.001 mm અને ડી 0.0001 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm. તો અહીંયા આપણે જે આઉટસાઇડ માઇક્રોમીટર આપણે બતાવી છે તો એની અંદર તમે જોઈ શકો છો કે આ ફ્રેમ આપેલી છે. તો એમાં અહીંયા ડિસ્કાઉન્ટ 0.01 mm લખી છે અને એની સાઇઝ એટલે કે રેન્જ કેટલી છે? 0 થી 25 mm છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, કયો ભાગ આઉટસાઇડ માઇક્રોમીટરમાં માપવાના ફેસ ઉપર સમાન દબાણ સુનિશ્ચિત કરે છે? તો ઓપ્શન એ બેરલ, બી સ્પિન્ડલ, સી થિમ્બલ અને ડી રેચેટ સ્ટોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેચેટ સ્ટોપ. તો મિત્રો અહીંયા જમણી બાજુ લાસ્ટમાં જે ભાગ આપ્યો છે રેચેટ સ્ટોપ, તો એ એક સરખું દબાણ સુનિશ્ચિત કરે છે, બરાબર. કારણ કે અલગ અલગ વ્યક્તિ જો માઇક્રોમીટરથી રીડિંગ લે તો બધાનું અલગ અલગ આવે. તો આ એક એરેન્જમેન્ટ આપેલું હોય છે, મિકેનિઝમ, કે આ રેચેટ સ્ટોપ વડે આપણે એને ફેરવીએ તો એક કટ જેવો અવાજ આવશે. ત્યાં આગળ આપણે થોભી જવાનું છે. એટલે એ રેચેટ સ્ટોપ શું કરે છે? સમાન એક સરખું યુનિફોર્મ દબાણ સુનિશ્ચિત કરે છે. કોઈ પણ વ્યક્તિ રીડિંગ લે તો બધાનું સરખું આવે એટલા માટે આ રેચેટ સ્ટોપ આપેલો હોય છે. જે કટ અવાજ આવે એ ત્યારે આપણે ફેરવવાનું નથી અને સ્ટોપ કરી અને રીડિંગ નોંધવાનું છે. ટૂંકમાં રેચેટ સ્ટોપ એ સમાન દબાણ સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, માઇક્રોમીટરનો ફિક્સ મેજરિંગ ફેસ કયો છે? તો ઓપ્શન એ એનવિલ, બી બેરલ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ. તો મિત્રો માઇક્રોમીટરની અંદર જે એનવિલ ભાગ હોય છે એ ફિક્સ હોય છે. સ્પિન્ડલ એ મૂવમેન્ટ કરે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ 29મો પ્રશ્ન, કેમ સાપ જનરલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર, સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઉટસાઇડ માઇક્રોમીટર. કેમ સાપ જનરલનો વ્યાસ એટલે કે બહારનું માપ છે એટલા માટે આ જે માઇક્રોમીટર આપે છે એમાં ઓપ્શન ડી છે એ આઉટસાઇડ માઇક્રોમીટર છે. એટલે એનો સાચો જવાબ આવશે ડી આઉટસાઇડ માઇક્રોમીટર. ત્યારબાદ 30મો પ્રશ્ન, સૌથી શક્ય નાનું માપ કયું છે જેને ડેપ્થ માઇક્રોમીટર સાથે લઈ શકાય? તો અહીંયા ઓપ્શન આપે છે 0.01 mm, બી 0.02 mm, સી 0.001 mm અને ડી 0.002 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm. તો મિત્રો અહીંયા ડેપ્થ માઇક્રોમીટરની આકૃતિ પણ બતાવી છે અને અહીંયા એની સૌથી શક્ય નાનું માપ 0.01 mm એટલે કે ડિસ્કાઉન્ટ જ અહીંયા આન્સરમાં આપણને ઓપ્શનમાં આપી છે. તો 0.01 mm આપણો જવાબ થશે. ત્યારબાદ 31મો પ્રશ્ન, પિસ્ટન પિનના વ્યાસને માપવા માટે વપરાતું માપન સાધન કયું છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી ઇનસાઇડ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ આંતરિક માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો પિસ્ટન પિનનો વ્યાસ હોય, ક્રેન્કશાફ્ટનો જનરલનો વ્યાસ હોય, કોઈ પણ બહારનો એટલે કે એક્સટર્નલ માપ હોય તો એના માટે જવાબ આઉટસાઇડ માઇક્રોમીટર જ આવે. તો અહીંયા આપણે પિસ્ટન પિનની વ્યાસ એટલે કે ડાયામીટર માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો કેવી રીતે ઉપયોગ થાય છે એ પણ અહીંયા બતાવેલું છે.
ત્યારબાદ 32મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરનું વાંચન શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે 8.20, બી 8.59, સી 8.69 mm અને ડી 8.44 mm. તો મિત્રો આ રીડિંગ કેવી રીતે નોંધવું તો એની પણ આપણે અહીંયા માહિતી આપી છે કે બેરલના ગ્રેજ્યુએશન વાંચવા થિમ્બલ એજની ડાબી બાજુએ દેખાતી રેખાઓની કિંમત, તો અહીંયા 5, 6, 7, 8 બરાબર 8 તો ખરા. ત્યારબાદ નીચેનો કાપો પણ એક દેખાય છે એટલે 8.50 થશે બરાબર. 8 પ્લસ અડધો mm અહીંયા નીચેની બાજુ દેખાય છે એટલા માટે 0.50 એટલે 8.5 mm થશે. ત્યારબાદ થિમ્બલ ગ્રેજ્યુએશન વાંચો, બેરલની ડેટમ લાઇન સાથે મેચ થતો થિમ્બલનો કાપો વાંચો, જે 19મો છે. તો મિત્રો આ જે આડી લાઇન છે એને ડેટમ લાઇન કહેવાય અને અહીંયા થિમ્બલમાં જે ગ્રેજ્યુએશન આપે છે તો એમાં કયો કાપો મેચ થાય છે? આ ઉપરની બાજુ 20 છે, 19મો કાપો અહીંયા મેચ થાય છે. તમે જોઈ શકો છો કે આ ડેટમ લાઇન જે આડી લાઇન છે તો એમાં 19મો કાપો અહીંયા મેચ થાય છે. તો તેને જે કાપો મેચ થતો હોય તેને માઇક્રોમીટરની જે ડિસ્કાઉન્ટ છે 0.01 mm એના સાથે આપણે ગુણાકાર કરીશું એટલે આપણને 0.19 mm મળશે. ત્યારબાદ બેરલનું રીડિંગ જે 8.50 આવ્યું હતું એ અને થિમ્બલનું રીડિંગ 0.19 આવ્યું એ બંનેનો આપણે સરવાળો કરીશું તો ફાઇનલ આપણને 8.69 mm જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 8.69 mm. ત્યારબાદ 33મો પ્રશ્ન, સ્લોટની અંદરની સાઇડ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ થતો નથી? તો ઓપ્શન એ વર્નિયર કેલિપર, બી આઉટસાઇડ માઇક્રોમીટર, સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી ટેલિસ્કોપિક ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો કે સ્લોટની અંદરની સાઇઝ, જે ખાંચો હોય છે એની અંદરની સાઇઝ આપણે માપ્યું હોય તો આપણે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરી શકીએ છીએ, ઇનસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ અને ટેલિસ્કોપિક ગેજનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ આઉટસાઇડ માઇક્રોમીટરનો આપણે ઉપયોગ કરી શકતા નથી કારણ કે આઉટસાઇડ માઇક્રોમીટર ફક્ત અને ફક્ત બહારના એટલે કે આઉટસાઇડ જે માપ હોય એ જ આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ 34મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરના એન્વિલમાં કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ, બી કાંસો એટલે કે બ્રોન્ઝ, સી કાર્બન અને ડી કાર્બાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કાર્બાઇડ. ત્યારબાદ 35મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. મિત્રો અગાઉ આ પ્રશ્ન આવી ગયો છે. તો ઓપ્શન એ એન્વિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફ્રેમ. ત્યારબાદ 36મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ પણ પ્રશ્ન અગાઉ આવી ગયેલો છે. તમને પ્રશ્ન અલગ અલગ રીતે આ રીતે પણ પૂછી શકે છે. તો મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, પ્રશ્ન ફેરફાર કરીને આ રીતે પણ આવી શકે છે. તો ઓપ્શન એ એન્વિલ, બી ફ્રેમ, સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એન્વિલ. ત્યારબાદ 37મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરમાં કેટલા સમાન થિમ્બલ વિભાગો બનાવવામાં આવે છે એટલે કે ડિવિઝન બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ 30 વિભાગો એટલે કે 30 ડિવિઝન, બી 40 વિભાગો, સી 50 વિભાગો અને ડી 60 વિભાગો એટલે કે 60 ડિવિઝન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 50 વિભાગો એટલે કે 50 ડિવિઝન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્નિયર કેલિપર વિશે આપણે ચર્ચા કરીશું.